હેલો ફ્રેન્ડ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે કોઈ પ્રવાહધરી તાર છે, બે તાર છે, એના ઉપર કેટલું બળ લાગે, એક તાર બીજા તાર ઉપર કેટલું બળ લગાડે, ડાબા જમણા હાથના પામ રૂલ અને એના ઉપરથી દિશા નક્કી કરવાની. તો આના વિશેની થોડીક ડિસ્કશન કરેલી, થિયરી ભણ્યા હતા અને એક બે પ્રોબ્લેમ છે એ સોલ્વ કરેલા. આજે હવે આપણે થોડા ટેક્સ્ટબુકના જે પ્રોબ્લેમ છે, જે બેઝ આ પ્રવાહધરી તાર અથવા તો બેઝ પ્રવાહધરી તાર ઉપર હોય એવા ટેક્સ્ટબુકના પ્રોબ્લેમ છે એ આજે આપણે સોલ્વ કરવાના છે. તો થોડાક પ્રોબ્લેમ સોલ્વ કરવાના છે. નોટ પેન કાઢી લો, એક ટેક્સ્ટબુક કાઢી લો. ટેક્સ્ટબુકની અંદર રકમ છે એ સાથે સાથે જોતા જજો. તો પહેલો પ્રોબ્લેમ આપણે લઈએ, આપણું એક્ઝામ્પલ જે છે 4.1. આ એક્ઝામ્પલની અંદર આપણને એવું કીધું છે કે 200 ગ્રામ દળનો અને 1.5 લંબાઈનો એક સીધો તાર 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. તેને સમક્ષિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્ર બી આકૃતિમાં દર્શાવ્યા અનુસાર હવામાં લટકતો રાખેલ છે. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? અચ્છા મિત્રો, અહીંયા આવા પ્રોબ્લેમ આપણે શીખી ગયા કે જ્યારે કોઈ તાર મુક્ત રીતે લટકતો રાખેલો એટલે કે સંતુલનમાં રાખેલો હોય ત્યારે એનો પ્રોબ્લેમ છે એ કેવી રીતે સોલ્વ કરવો. 4.1 અહીંયા સપોઝ એક તાર આપેલો છે અને આ તાર હવાની અંદર ફ્રીમાં મુક્ત રાખેલો છે. ઓકે, તો હવે સ્વાભાવિક છે કે આનું વજન બળ છે એ અધો દિશામાં લાગતું હોય mg. હવે એટલું જ બળ અહીંયા ચુંબકીય ક્ષેત્રને કારણે એના ઉપર ઉર્ધ્વ દિશામાં લાગવું જોઈએ. તો સ્વાભાવિક છે કે ચુંબકીય ક્ષેત્ર છે એ ક્યાં જમણા હાથના પામ રૂલ વિચારો મિત્રો. પામ રૂલ છે અહીંયા ખાસ આપણે જોતા જશું. હવે ઉપર તરફ મેગ્નેટિક ફોર્સ લાગતો હોવો જોઈએ. હવે ઉપર તરફ મેગ્નેટિક ફોર્સ છે, પ્રવાહની દિશા આ બતાવેલી છે, તો મને કહી શકો કે ચુંબકીય ક્ષેત્ર છે કઈ દિશામાં હોય? તો જો બળ છે એ ઉપર તરફ છે એટલે હથેળી આમ ઉપર તરફ રાખવાની. પ્રવાહની દિશા છે એ આ તરફ છે એટલે હું આ રીતે રાખું છું. તો આંગળા ક્યાં ગયા? અંદર તરફ. તો આંગળા અંદર જાય છે એટલે ચુંબકીય ક્ષેત્ર છે એ અંદર તરફની દિશામાં હશે. તો અહીંયા આપણે ક્રોસ બતાવીએ. ચુંબકીય ક્ષેત્ર અંદર હશે, પ્રવાહ આમ જાય છે તો ફોર્સ આના ઉપર ઉર્ધ્વ દિશામાં લાગશે. અચ્છા, હવે જો આ બંને ફોર્સ છે એ સરખા થઈ જાય, Fm is equal to mg થઈ જાય, તો ઓબ્વિયસલી આ તાર છે એ હવામાં લટકે. હવે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પ્રવાહધરી તાર આવે તો એના ઉપર મેગ્નેટિક ફોર્સ લાગે ને મેગ્નેટિક ફોર્સ છે એ IL ક્રોસ B જેટલું હોય છે, or ILB sin theta, but theta is equal to 90 થશે. theta જે છે એ IL અને B વચ્ચેનો એંગલ છે, તો IL અને B છે એ અંદર છે તો 90 થાય is equal to mg. ઓકે, હવે જે આપણે અહીંયા ફાઇન્ડ કરવાનું છે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું છે, તો B ને સૂત્રનો કરતા બનાવી દઈએ. તો B is equal to mg upon I into L. ઓકે, હવે બધા એની વેલ્યુ મૂકી દઈએ. આપણને જુદી જુદી વેલ્યુ અહીંયા રકમમાં બધી જ વેલ્યુ આપેલી છે. તો m ની વેલ્યુ છે 200 ગ્રામ, તો 200 into 10 to power -3. g ની વેલ્યુ લેશું આપણે 9.8 upon I. કરંટ આપેલો છે 2 એમ્પિયર અને આની જે લેન્થ છે એ 1.5 મીટર આપેલી છે. બરાબર છે. તો અહીંયા મિત્રો એનો જે આન્સર આવશે અને તમે સોલ્વ કરશો એટલે 0.65 ટેસ્લા. સિમ્પલ સોલ્યુશન અહીંયા તમે કરી શકો. તો આ એનો આન્સર આવશે. ઓકે, ચાલો હવે આવો જ એક આપણે બીજો પ્રોબ્લેમ લઈએ, 4.10 ઉદાહરણનો 4.10. ચાલો, તો મિત્રો અહીંયા 2 એમ્પિયર છે, 2 એમ્પિયર છે, 2 એમ્પિયર છે. 2 એમ્પિયર છે, 2 એમ્પિયર છે, 2 એમ્પિયર છે. 2 એમ્પિયર છે, 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 2 એમ્પિયર
કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 3 × 10⁻⁵ ટેસ્લા છે અને આ ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ છે. અહીંયા ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ અહીંયા બતાવીએ આપણે. અહીંયા બતાવું છું, ધ્યાન રાખજો. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. હવે મિત્રો, હવે અહીંયા એક વસ્તુ ખાસ સમજજો કે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ મેં આમ લખ્યા છે એ ખરેખર આ ઉત્તર દક્ષિણ આમ નથી, એ સમક્ષિતિજ સમતલમાં છે. એટલે કે અહીંયા આ રીતે છે, બરાબર. અહીંયા ઉત્તર છે, આ દક્ષિણ છે, પૂર્વ અને પશ્ચિમ છે. બોર્ડમાં બતાવીએ એટલે આમ બતાવીએ છીએ, પણ ખરેખર આમ નથી. આ સમક્ષિતિજ સમતલમાં આ રીતે છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, બરાબર. કારણ કે હવે આ વસ્તુની જરૂર પડશે. અત્યાર સુધી ચાલી ગયું હતું, કોઈ પ્રોબ્લેમ નહોતા થતા, પણ હવે તમારે આ વસ્તુને ધ્યાનમાં લેવી પડશે. મેગ્નેટિઝમની અંદર અમુક પ્રોબ્લેમ એવા આવે છે કે તમે આ સમક્ષિતિજની નીચે હોય, બરાબર, તો આમ રાખશો તો તમને નીચે કરવામાં થોડો પ્રોબ્લેમ થાય. આ જે સમક્ષિતિજ તમે આર લઈ લેતા હોય તો આમ આવી જશો, જે ખરેખર અહીંયા છે. એટલે દિશાનું ખૂબ મહત્વ છે આની અંદર. ઓકે, બટ હું ખાલી ક્લિયર એટલું જ કરવા માંગુ છું કે જે આ ઉત્તર દક્ષિણ આમ બતાવ્યા છે એ આમ નથી, આ રીતે છે. ઓકે, ચાલો. તો અહીંયા આપણને કીધું છે કે કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક જે છે એ ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ છે. એટલે આમ છે, ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ છે અને એનું મેગ્નેટિઝમ મેગ્નેટિક ફિલ્ડ આપ્યું છે 3 × 10⁻⁵ ટેસ્લા. એક લાંબો સીધો વાહક 1 એમ્પિયર જેટલો સ્થાયી વિદ્યુત પ્રવાહ ધરાવે છે. તેને સમક્ષિતિજ ટેબલ પર મૂકવામાં આવે છે અને તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહની દિશા પૂર્વથી પશ્ચિમ તરફ છે. હવે જો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે એ દક્ષિણથી ઉત્તર, એટલે દક્ષિણથી ઉત્તર આ તરફ છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે એ આ તરફ છે અને આ એક તાર મૂક્યો છે જે પૂર્વથી પશ્ચિમ ટેબલ ઉપર સમક્ષિતિજ તાર મૂક્યો છે અને આ તારમાં પૂર્વથી પશ્ચિમ તરફ આમ પ્રવાહ વહે છે, બરાબર. આ બાજુ પ્રવાહ વહે છે અને ચુંબકીય ક્ષેત્ર છે એ આ સાઈડ છે. તો ક્વેશ્ચન અહીંયા એ છે. પછી બીજું છે દક્ષિણથી ઉત્તર તરફ હોય ત્યારે એકમ લંબાઈ દીઠ તેના પર લાગતું બળ ગોતો. તો પહેલા આપણે બળ ગોતવાનું છે. જ્યારે ચુંબકીય ક્ષેત્ર દક્ષિણથી ઉત્તર તરફ છે, ચુંબકીય ક્ષેત્ર દક્ષિણથી ઉત્તર તરફ છે, આંગળા હું ત્યાં રાખું, બરાબર, અને પ્રવાહ છે એ પૂર્વથી પશ્ચિમ તરફ છે. તો આંગળા, અંગૂઠો છે એની દિશામાં આવશે. આંગળા ક્યાં આવશે? ચુંબકીય ક્ષેત્રની દિશામાં. અંગૂઠો છે એ આવશે પૂર્વથી પશ્ચિમ પ્રવાહની દિશામાં. તો બળ આના ઉપર ક્યાં લાગશે? નીચે તરફ, બરાબર. તો નીચે તરફ આ તાર ઉપર બળ લાગશે. અને કેટલું બળ લાગશે? તો આપણને ખ્યાલ છે કે IL ક્રોસ B જેટલું બળ લાગે. તો અહીં ચુંબકીય ક્ષેત્ર છે એ દક્ષિણથી ઉત્તર તરફ છે, વિદ્યુત પ્રવાહ છે એ પૂર્વથી પશ્ચિમ તરફ છે, તાર પર બળ અધો દિશામાં લાગે. કયો રૂલ? યસ, પામ રૂલ, બરાબર. પામ રૂલ યાદ રાખો. ફરીવાર, ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળા રાખો, વિદ્યુત પ્રવાહની દિશામાં અંગૂઠો રાખો. તો હથેળીને લંબ બળ બતાવે છે જે અધો દિશામાં હશે અને એ બળ હશે F = IL ક્રોસ B. ક્રોસ કાઢી નાખીએ, ILB sin થીટા. ઓકે, ચાલો. તો હવે અહીંયા આપણને બધી જ વેલ્યુઓ આપેલી છે. થીટા કેટલો થશે? થીટા I અને B વચ્ચેનો એંગલ છે જે 90 ડિગ્રી થશે. ઓકે, ચાલો. તો અહીંયા બધી જ વેલ્યુ આપણને આપેલી છે. હું અહીંયા વેલ્યુ લખું. કરંટ આપેલો છે
તમને 1 એમ્પિયર લેન્થ 1 લઈશું, કારણ કે એક ક્વેશ્ચન અહીંયા શું કીધું છે કે એકમ લંબાઈ દીઠ બળ ગોતવાનું છે. અહીંયા એકમ લંબાઈ દીઠ બળ માટે L is equal to 1 લેતા, અથવા ખરેખર તમારે આમ ગોતવાનું હોય F upon L, that is એકમ લંબાઈ દીઠ બળ. તો L1B magnetic field 3 into 10 to power minus 5 into 1. તો આનું તમે હિસાબ કરો એટલે જવાબ તમને મળી જાય. આમાં કઈ છે જ નહીં હિસાબ કરવા જેવું, 1 1 1 છે તો આ જવાબ આવી ગયો. અને એકમ શું થશે? 3 into 10 to power minus 5 ન્યૂટન પર મીટર, કારણ કે આપણે આ ફાઇન્ડ કરીએ છીએ F upon L. ઓકે, યસ. ઓકે, ચલો હવે નેક્સ્ટ પ્રોબ્લેમ જોઈએ સ્વાધ્યાયની અંદર. સ્વાધ્યાયનો 4.5 પ્રોબ્લેમ છે. જો 4.5 થોડા સિમ્પલ પ્રોબ્લેમ છે. 4.5 એકદમ સિમ્પલ. 0.15 ટેસ્લાના એકમ લંબાઈ દીઠ નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો કોણ બનાવતી દિશામાં રહેલા તારમાંથી 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. આ તાર પર એકમ લંબાઈ દીઠ લાગતા બળનું મૂલ્ય ગોતો. અહીંયા ડેટા લખવાની પણ જરૂર નથી, એકદમ સિમ્પલ પ્રોબ્લેમ છે. ચુંબકીય ક્ષેત્રમાં તાર છે એ 30 ડિગ્રીનો એંગલ બનાવે છે, તો એકમ લંબાઈ દીઠ બળ ફાઇન્ડ કરવાનું છે. એકમ લંબાઈ દીઠ બળ એટલે કે F upon L આપણે મેળવવાનું છે. તો F upon L is equal to IL cross B. અહીંયા પહેલા આપણે આમ લખીએ, F is equal to BIL sin theta. F upon L is equal to BI sin theta. હવે B ની વેલ્યુ આપેલી છે 0.15 ટેસ્લા, કરંટ આપ્યો છે 8 એમ્પિયર અને sin થીટા ની વેલ્યુ છે 30 ડિગ્રી. બરાબર. તો સિમ્પલ આનું તમે સાદુરૂપ આપો તો 0. અહીંયા 1/2 થઈ જાય એટલે 4, 15 ચોકું 60 એટલે 1.6 ન્યૂટન પર મીટર. તો આ એનો આન્સર આવશે. તો 4.5 કમ્પ્લીટ. નાઉ જો સ્વાધ્યાયનો 4.6. હવે એની અંદર શું કીધું છે જો કે 3 સેન્ટીમીટર લંબાઈના તારમાંથી 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, જેને એક સોલેનોઇડમાં તેની અક્ષને લંબ રૂપે મૂકેલો છે. સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર છે એ 0.27 ટેસ્લા છે. તો આ તાર પર કેટલું બળ લાગે એ વિચારવાનું છે. લાગે કે ન લાગે પહેલા તો એ વિચારીએ. ઓકે, અહીં શું કીધું છે થોડી વિઝ્યુલાઇઝ કરીએ આપણે સિચ્યુએશનને. તો આ ધારો કે કોઈ સોલેનોઇડ છે, આ સોલેનોઇડની અક્ષ છે. હવે સોલેનોઇડમાં જે ચુંબકીય ક્ષેત્ર છે એ અક્ષને સમાંતર હોય. ચુંબકીય ક્ષેત્ર છે એ અક્ષને સમાંતર હશે. હવે તાર જે મૂક્યો છે એ આ અક્ષને લંબ રૂપે મૂક્યો છે. ધારો કે આ સોલેનોઇડ હોય, આ સોલેનોઇડની અક્ષ છે, તો તાર આમ મૂક્યો છે. તો તમને આટલું જ દેખાય, ખાલી આ તાર આખો અંદર આમ વયો જાય તો તમને આટલું દેખાય. એ હું અહીંયા બતાવું. ધારો કે આ તાર છે જે અક્ષને લંબ રૂપે મૂક્યો છે. હવે એમાં પ્રવાહ કાં તો અંદર જતો હોય કાં તો બહાર આવતો હોય, વોટ એવર, આપણે એની કોઈ મતલબ નથી. ધારો કે પ્રવાહ અંદર જાય છે, ચુંબકીય ક્ષેત્ર છે એ અક્ષને સમાંતર હશે. પ્રવાહ અંદર જાય છે તો બળ ક્યાં લાગશે? નીચે. જો પ્રવાહ બહાર આવતો હોય તો ચુંબકીય ક્ષેત્ર તો આમ જ છે, પ્રવાહ બહાર આવતો હોય તો બળ ક્યાં લાગે? ઉપર. હવે બેમાંથી એક રીતે તો બળ લાગે, કાં તો ઉપર લાગે કાં તો નીચે લાગે. કેટલું લાગે? તો ફોર્સ આપણી પાસે છે F is equal to BIL sin theta. ઓકે, ચાલો. મેગ્નેટિક ફિલ્ડ આપ્યું છે 0.27, કરંટ આપણને આપ્યો છે 10 એમ્પિયર
અને લેન્થ આપી છે 3 સેન્ટીમીટર, તો 3 × 10⁻². સાઇન થીટા કેટલો થઈ જશે? બી અને આઈ વચ્ચેનો એંગલ, તો કરંટ અંદર જાય છે અને ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, તો 90 થઈ જશે, ધેટ ઇઝ 1. ઓકે, તો 0.27 × 10 × 3 × 10⁻². આનો તમે હિસાબ કરો એટલે એનો જવાબ તમને મળશે અહીંયા જે 8.1 × 10⁻². ન્યૂટન. ચેક કરી લેજો કેલ્ક્યુલેટરમાં. ઓકે, ચાલો નેક્સ્ટ પ્રોબ્લેમ આપણે લઈએ 4.7. 4.7. 4 સેન્ટીમીટર અંતરે રહેલા બે લાંબા સીધા અને સમાંતર તાર એ અને બી માંથી 8 એમ્પિયર અને 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ એક જ સમાન દિશામાં વહે છે. તો અહીંયા ખૂબ જ લાંબા તાર છે. લાંબા તારનો અર્થ આપણે અનંત લંબાઈનો કરી શકીએ મિત્રો. અને બેમાં પ્રવાહ છે એ સમાન દિશામાં વહે છે. આની અંદર ધારો કે કરંટ જે છે એ 8 એમ્પિયર છે અને આમાં 5 એમ્પિયર છે. તાર એ ના 10 સેન્ટીમીટર લંબાઈના વિભાગ પર લાગતું બળ શોધો. ધારો કે આપણો આ તાર જે છે એ એ છે અને આ તાર બી છે, તો આ ના 10 સેન્ટીમીટર, આ ધારો કે આટલું ભાગ જે છે 10 સેન્ટીમીટર છે, તો આ વિભાગ પર લાગતું બળ ગોતો. તો જો એક તારનું ચુંબકીય ક્ષેત્ર લેશું અને બીજા તારનો પ્રવાહ લેશું. આપણે એ રીતે ભણી ગયા છીએ. તો અને IL ક્રોસ B ઉપરથી તમે સૂત્ર તારવીને કરી શકો, પણ સીધું પણ સૂત્ર મેળવી શકો. બે તાર સમાંતર હોય તો એના વચ્ચે કેટલું બળ લાગે? તો બે તાર વચ્ચે લાગતું બળ છે μ0 I1 I2 L/2πy. μ0 ની વેલ્યુ લઈએ 4 × 10⁻⁷, I1 8 એમ્પિયર, I2 5 એમ્પિયર. લેન્થ કેટલી લેન્થ ઉપર લગાડવાનું છે? ફોર્સ 10 સેન્ટીમીટર, ધેટ ઇઝ 10⁻²/2π. અને આ બે તાર વચ્ચેનું અંતર આપણને આપેલું છે 4 સેન્ટીમીટર. then 4 × 10⁻². ઓકે, તો અહીંયા તમે જુઓ તો આ પાઈ કેન્સલ, 4 × 2 8, આ 8 સાથે કેન્સલ થઈ જશે, બરાબર. ઓકે, તો જો અહીંયા હવે કેટલું રહેશે બાકી? 5 × 4 એટલે 20, 5 × 20 200 × 10⁻⁷, આ કેન્સલ થઈ જશે. તો આન્સર આવશે 2 × 10⁻⁵ ટેસ્લા. ઓકે, ચાલો તો આ થઈ ગયો 4.7. ઓકે, ચાલો તો હવે નોટ કરી લ્યો, પછી આપણે આગળ પ્રોબ્લેમ છે લઈએ. ઓકે, નેક્સ્ટ પ્રોબ્લેમ લઈએ આપણે 4.21. 0.45 લંબાઈ અને 60 ગ્રામ દળનો એક સીધો વાહક સળિયો તેના છેડા બાંધેલા બે તાર વડે સમક્ષિતિજ લટકાવેલો છે. આ તારોમાં થઈને સળિયામાં 5 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે. આ વાહક સળિયાને લંબરૂપે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવું જોઈએ કે જેથી તારોમાં તણાવ શૂન્ય થાય? અચ્છા મિત્રો, અહીંયા કંઈક સિચ્યુએશન આ રીતની છે. અહીંયા કોઈ એક આધાર છે, એની સાથે અહીંયા તાર બાંધેલા છે અને આ તાર છે એની સાથે અહીંયા કોઈ એક સળિયો છે, બરાબર. હવે ઓબ્વિયસલી આપણે એફબીડી વિચારીએ તો વજન બળ જે છે એ અધો દિશામાં લાગે mg, અને તણાવ બળ છે એ અહીંયા ઉર્ધ્વ દિશામાં લાગે.
પણ અહીંયા રકમ પહેલો પ્રોબ્લેમ એવું કહે છે કે અહીંયા તણાવ બળ ન લાગવું જોઈએ, એટલે કે આ વાહક સળિયાને લંબ રૂપે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવું જોઈએ કે જેથી તારોમાં તણાવ બળ શૂન્ય થાય. બરાબર. જ્યારે t બરાબર 0 થાય ત્યારે ચુંબકીય ક્ષેત્ર આપણે કેટલું ઉત્પન્ન કરવું જોઈએ. અચ્છા, ઓબ્વિયસલી અહીંયા તમે જુઓ તો લંબ રૂપે તમે વિચારજો, સમજજો કે જેટલું અહીંયા વજન બળ લાગે છે એટલું તણાવ બળ ઉત્પન્ન થાય. બટ જો જેટલું વજન બળ લાગે છે એટલું જ જો બળ ચુંબકીય બળ ઉર્ધ્વ દિશામાં લાગે, મેગ્નેટિક ફોર્સ ઉપર લાગે, એટલે જેટલું વજન બળ છે એટલું જ મેગ્નેટિક ફોર્સ હોય. વજન બળને મેગ્નેટિક ફોર્સ સંતુલિત કરી દે તો પછી તણાવ બળની કોઈ જરૂર નથી. બરાબર. આ દોરી છે, દોરીથી હું એક આ પેનને અહીંયા લટકાવું તો દોરીમાં તણાવ કેટલો ઉત્પન્ન થાય તો કે જેટલું વજન બળ હોય એટલો. પણ હવે જો હું આ પેનને આમ ઉપર પકડી લઉં તો દોરી ઢીલી થઈ જશે, કારણ કે જેટલું વજન બળ લાગે છે એટલું જ હું ઉપર લગાડું છું, તો દોરીમાં કોઈ તણાવ હશે નહીં. તો એ કન્ડિશન ક્યારે આવે કે જ્યારે FM અને mg સરખા થાય. FM ને mg જો સરખા થઈ જાય તો તણાવ બળ લાગશે નહીં. ઓકે. ચાલો, તો અહીંયા FM is equal to mg. FM ની જગ્યાએ લખશું આપણે BIL, બિલ. ચુંબકીય ક્ષેત્રમાં કોઈ તાર આવે એટલે એના ઉપર આટલો જ ફોર્સ લાગે છે upon mg. magnetic field B is equal to mg upon IL. ચાલો, હવે અહીંયા બધી જ વેલ્યુ તમને આપેલી છે મિત્રો. બરાબર. માસ હું અહીંયા લખી દઉં. માસ આપેલું છે 60 ગ્રામ, તો 60 into 10 to power -3. G ની વેલ્યુ 9.8. I કરંટ લેશું અહીંયા 5 એમ્પિયર and length 0.45 meter. ઓકે. તો તમે અહીંયા મેગ્નેટિક ફિલ્ડ છે એ ફાઇન્ડ કરી શકો. હવે મિત્રો એની અંદર બીજો ક્વેશ્ચન એ કીધો છે કે જો ચુંબકીય ક્ષેત્ર એમ જ રહેવા દઈને વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે તો તારમાં કુલ ટેન્શન કેટલું હશે. હવે જો વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે તો વિદ્યુત પ્રવાહની દિશા જો ઉલટાવવામાં આવે તો ઓબ્વિયસલી જે મેગ્નેટિક ફોર્સ ઉર્ધ્વ દિશામાં લાગતું તો એની બદલે અધો દિશામાં લાગશે. બરાબર. ધારો કે અહીંયા આ રીતે હતું, ધારો કે વિદ્યુત પ્રવાહ બહાર તરફની દિશામાં હોય, ચુંબકીય ક્ષેત્ર આમ હોય તો આમ લાગે. પણ જો વિદ્યુત પ્રવાહ હું અંગૂઠો આમ છે ને બદલે આમ લઈ લઉં તો મેગ્નેટિક ફોર્સની દિશા છે એ બદલાઈ જશે. ઓકે. તો વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે તો બળ અધો દિશામાં લાગશે. ઓકે. તો અગેન અહીંયા હું સિચ્યુએશન ડ્રો કરું. આ તાર અહીંયા કોઈ એક સળિયો. હવે મેગ્નેટિક ફોર્સ જે છે એ અધો દિશામાં લાગશે FM, અને mg પણ અધો દિશામાં જ હશે. બરાબર. અને એ બંને અધો દિશામાં સમાન રૂપે લાગશે, બે અધો દિશામાં છે ને એટલું અહીંયા તણાવ બળ થઈ જશે. તો તણાવ બળ T is equal to FM plus mg. બરાબર. બટ FM અને mg તો સરખા છે, આપણે એવું અહીંયા જોઈ લીધું હતું. ખાલી પ્રવાહની દિશા ઉલટાવાની, કરંટ ઉલટાઈ જશે એટલે તો આનું કોઈ મેગ્નિટ્યુડ નથી બદલાતું. જે મેગ્નિટ્યુડ mg જેટલું હતું એટલું જ રહેશે, ખાલી એની ડિરેક્શન ચેન્જ થઈ જાય. જે ઉપર લાગતું એની બદલે નીચે લાગશે. એટલે બે છે તો સેમ. તો mg લઈ લો, fm બરાબર mg લઈ લો વત્તા mg, that is 2 times mg. 2 m ની વેલ્યુ આપી છે 60 into 10 to power -3 અને g ની વેલ્યુ આપણે લેશું 9.8. તો તણાવ બળ આનો તમે હિસાબ કરો એટલે તમને તણાવ બળ મળી જશે. ઓકે. ચાલો નેક્સ્ટ પ્રોબ્લેમ લઈએ 4.22.
ઓકે, તો 4.22 એવું કહે છે જો કે કારની બેટરીને તેને ચાલુ કરતી મોટર સાથે જોડતા તાર 300 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહન કરે છે થોડાક સમય માટે. આ તાર 70 સેન્ટીમીટર લાંબા હોય અને તેના વચ્ચેનું અંતર 1.5 સેન્ટીમીટર હોય તો એકમ લંબાઈ દીઠ આ તારો વચ્ચે લાગતું બળ કેટલું હશે? આ બળ આકર્ષી કે અપાકર્ષી પ્રકારનું છે. અચ્છા, અહીંયા શું કીધું સમજજો કે અહીંયા સપોઝ એક બહુ લાંબા તાર છે અને એના એક છેડે છે ને બેટરી છે અને બીજા છેડે છે કારની બેટરીને સાથે જોડતા એક છેડે કારની મોટર છે. જે બેટરી અને લાઇટ હોય અથવા તો કોઈ પણ વસ્તુ છે, એક છેડે બેટરી રાખેલી છે અને એક છેડે મોટર રાખેલી છે. તો કરંટ જે છે એ અહીંયાથી ફ્લો થશે અને અહીંથી પાછો આવશે, બરાબર ને? બેટરી હોય, આ બેટરી તમે જોડો કોઈની સાથે, અહીંયા વોટેવર રેઝિસ્ટન્સ છે, તો અહીંથી કરંટ આઉટ થાય ને અહીંયા ઇન થાય, એટલે અહીંયાથી કરંટ ધારો કે નીકળશે ને અહીંથી આવશે, તો બંને વચ્ચે જે અહીંયા કરંટ છે એ અપોઝિટ ડિરેક્શનમાં હશે, બરાબર? આ એક વસ્તુ આપણા માઇન્ડમાં આવવી જોઈએ. તો અહીંયા જેટલો કરંટ પાસ થતો હશે 300 એમ્પિયર છે, તો એટલો જ કરંટ અહીંયા આવતો હશે -300 એમ્પિયર. તો આ બંને તાર વચ્ચે લાગતું બળ આપણે કહેવાનું છે. પહેલા તો એ કે આકર્ષણ હશે કે અપાકર્ષી? તો પ્રવાહ વિરુદ્ધ દિશામાં છે, વિરુદ્ધ દિશામાં પ્રવાહ હોય તો અપાકર્ષી બળ લાગે, બરાબર? અપાકર્ષી બળ લાગશે. હવે કેટલું બળ લાગશે? F is equal to, બે તાર છે અહીંયા, કેટલા? બે તાર હોય તો μ0 I1 I2 L upon 2 pi μ0 to 4 pi into 10 to power -7 I300 માઇનસ કરો, ન કરો તો ચાલે, ન કરો તો તમને મેગ્નીટ્યુડ મળશે. અહીંયા કરશો તો માઇનસમાં આન્સર આવશે. એ બંને એકબીજાને અપાકર્ષે છે, બરાબર? એ મેગ્નીટ્યુડ લખો તો બી વાંધો નથી. L લેન્થ કેટલી આપી છે આપણને અહીંયા? તો અચ્છા, અહીંયા એવું કીધું છે કે એકમ લંબાઈ દીઠ આ ગણવાનું છે. તો એકમ લંબાઈ દીઠ એટલે F/L કરી નાખશું આપણે, અપોન 2 પાઈ અને y છે 1.5. બે તારો વચ્ચેનું અંતર, યસ, 1.5 મીટર. તો આનો તમે હિસાબ કરો એટલે F/L મળી જાય. મિત્રો ફરી એકવાર આનો એકમ શું થશે? ન્યૂટન પર મીટર. F/L ન્યૂટન પર મીટર. ઓકે, ચાલો આપણે પ્રોબ્લેમ લઈએ 4.23. બહુ મજાનો પ્રોબ્લેમ છે, ખાસ ધ્યાન રાખજો. જેની ફિગર છે એ ખાસ સમજજો. જો ફિગર એક વખત સમજાઈ ગઈ તો કોઈ પ્રોબ્લેમ થશે નહીં, બરાબર? તો અહીંયા એક પ્રોબ્લેમ છે 4.23. તો એની અંદર આપણને કીધું છે મિત્રો કે 10 સેન્ટીમીટર ત્રિજ્યાના નળાકારમાં, ત્રિજ્યા 10 સેન્ટીમીટર નળાકારમાં 1.5 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે. 1.5 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે, જેની દિશા તેની અક્ષને સમાંતર પૂર્વથી પશ્ચિમ તરફ છે. આ અક્ષને સમાંતર ચુંબકીય ક્ષેત્ર છે અને દિશા એની પૂર્વથી પશ્ચિમ તરફ છે, આ દિશામાં છે. હવે 7 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરીત એક તાર આ વિસ્તારમાં ઉત્તરથી દક્ષિણ તરફ પસાર થાય છે, બરાબર? એક તાર છે જે ઉત્તરથી દક્ષિણ તરફ પસાર થાય છે, જેમાં 7 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. જો આ તાર અક્ષને છેદે તો બળનું મૂલ્ય અને દિશા ગોતવાની છે. બીજા 2-3 પ્રોબ્લેમ કીધા છે સાથે સાથે, પણ પહેલા આપણે એવું વિચારીએ કે અહીંયા પહેલો ક્વેશ્ચન છે કે તાર અક્ષને છેદે ત્યારે બળનું મૂલ્ય અને દિશા શોધો. થોડુંક આને 3 ડાયમેન્શનલી આપણે વિચારીએ મિત્રો.
ધારો કે તમને ખ્યાલ છે કે મેં અહીંયા બતાવ્યું છે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ આમ છે, પણ એમ નથી, આ રીતે છે, બરાબર. ઉત્તર દક્ષિણ સમક્ષિતિજ છે. 3 ડાયમેન્શનલી તમે એને અહીંયા વિચારો, ધારો કે અહીંયા આ જે છે એ પૂર્વ, આ પશ્ચિમ, અહીંયા દક્ષિણ અને અહીંયા ઉત્તર. આ રીતે સમક્ષિતિજ સમતલ છે. હવે જે શરૂઆતમાં આપણને એવું કીધું છે કે ચુંબકીય ક્ષેત્ર છે એ પૂર્વથી પશ્ચિમ છે, તો ચુંબકીય ક્ષેત્ર છે એ અહીંયા આ રીતે આપ્યું છે, પૂર્વથી પશ્ચિમ. હવે તાર અક્ષને છેદે છે અને તાર રાખ્યો છે, એમાં જે પ્રવાહ વહે છે, પ્રવાહ છે એ અહીંયા આપણને આપ્યો છે દક્ષિણથી 7 એમ્પિયર વિદ્યુત પ્રવાહ છે એ ઉત્તરથી દક્ષિણ તરફ, ઉત્તરથી દક્ષિણ તરફ. બરાબર. હવે તાર છે ને એ આ અક્ષને છેદે છે અને આ તાર કંઈક આવી રીતે રાખ્યો હશે. અહીંયા હું આમ બતાવું, જો આ તાર છે, ઉત્તરથી દક્ષિણ પ્રવાહ આ રીતે વહે છે, જે અક્ષને છેદે છે. હજુ 3 ડાયમેન્શનલી તમે વિચારો તો સપોઝ અહીંયા આ જે છે એ નળાકાર છે, આ નળાકારની અક્ષ છે અને તાર છે એ આ રીતે છેદે છે. આ નળાકારની અક્ષને તાર છેદે છે, તો લંબ રૂપે થશે, એટલે θ90 થશે પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો. અને બીજી એક મહત્વની વાત કે આ જે તાર પ્રવાહ નળાકારને છેદે છે, એ તાર, આટલો તાર છે એ ચુંબકીય ક્ષેત્રમાં આવ્યો. આટલો તાર એટલે કેટલો હશે, આ લંબાઈ કેટલી હશે? તો ઓબ્વિયસલી આ જે નળાકાર છે એના વ્યાસ જેટલી લંબાઈ હશે, બરાબર. આ લંબાઈ કેટલી હશે? લંબાઈ બરાબર નળાકારનો વ્યાસ, બરાબર છે. તો હવે પ્રશ્ન એ છે કે આના ઉપર ફોર્સ કેટલો લાગે અને કઈ દિશામાં લાગે. તો પહેલા ફોર્સનું મેગ્નીટ્યુડ આપણે ફાઇન્ડ કરી લઈએ. તો ફોર્મ્યુલા છે F BIL sin θ. મેગ્નેટિક ફિલ્ડ આપ્યું છે 1.5, કરંટ આપ્યો છે 7. L કેટલો લેશો? તો આટલી લંબાઈ ઉપર ફોર્સ લાગે છે, જે નળાકારની લંબાઈ છે, નળાકારનો વ્યાસ હશે. વ્યાસ એટલે 20 સેન્ટીમીટર. તો 20 into 10 to power -2 sin theta. Theta is equal to 90, that is 1. તો અહીંયા તમે આનું મેગ્નીટ્યુડ ફાઇન્ડ કરી શકશો. મિત્રો આ એક વસ્તુનું ધ્યાન રાખજો, અહીંયા વ્યાસ લેવો પડશે, ભૂલ ન થાય. લેન્થ અહીંયા કેટલી આવશે? 20. 10 લઈને પ્રોબ્લેમ ન બનતા, 10 લેશો તો અડધા તાર ઉપર જ બળ લાગે છે. સમજો છો ને તમે? વિઝ્યુલાઇઝ કરજો. આ રીતે છેદે છે એટલે આટલો ભાગ નળાકારનો ચુંબકીય ક્ષેત્રમાં તારનો આટલો ભાગ આવ્યો છે, જે એના વ્યાસ જેટલો હોય. ઓકે, હવે આના ઉપર ફોર્સની દિશા કઈ હશે? તો સિમ્પલ, જમણા હાથનો પામ રૂલ વાપરશું આપણે. તો પામ રૂલની અંદર શું કે છે? આંગળીઓ ક્યાં રાખવાની? ચુંબકીય ક્ષેત્રની દિશામાં. ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? પૂર્વથી પશ્ચિમ તરફ, તો આમ રાખશું. પ્રવાહ છે ઉત્તરથી દક્ષિણ તરફ, તો આંગળીઓ છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં, પ્રવાહ છે એ ઉત્તરથી દક્ષિણ તરફની દિશામાં. તો હથેળીને લંબ બળ લાગશે, ક્યાં લાગશે? નીચે તરફ. તો લખી રાખશું અહીંયા કે અહીં બળ અધો દિશામાં લાગે. બરાબર, તાર ઉપર બળ ક્યાં લાગશે? નીચે તરફ લાગશે. ઓકે,
ચાલો હવે આની અંદર બીજો ક્વેશ્ચન શું કીધો સમજો. એમાં કીધો છે બીજો ક્વેશ્ચન કે આ તાર ને ઉત્તર દક્ષિણની જગ્યાએ ઉત્તર પૂર્વ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ વાળવામાં આવે તો બળનું મૂલ્ય અને દિશા શું હશે. હવે શું કહે છે સમજો કે આ તાર જે છે અહીંયા પહેલા આમ હતો તાર, ધારો કે આમ છેદે છે એટલે હું આમ બતાવું. હવે આ તારને આ રીતે થોડોક વાળવામાં આવે છે. કેટલો વાળવાનો છે તો કે ઉત્તર પૂર્વ અને દક્ષિણ પશ્ચિમ, એટલે તાર આમ હશે. હવે પહેલા તાર આમ હતો આની દિશામાં, અને હવે તાર ક્યાં આવ્યો છે? આ એંગલ 45 ડિગ્રીનો થઈ જશે ઓબ્વિયસલી. તો હવે તાર આમ આવશે. ઉત્તર પૂર્વ અને દક્ષિણ પશ્ચિમ તરફ તારને વાળવામાં આવે. સમજો છો ને મિત્રો? પહેલા ઉત્તર દક્ષિણ આમ હતો, હવે તાર આમ વાળ્યો. નો પ્રોબ્લેમ, બરાબર. પહેલા તાર આમ હતો, હવે તાર આમ વાળ્યો છે થોડો. દેખાય છે ને? બરાબર. તો એના ઉપર કેટલું બળ લાગે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. ઓકે, ચાલો. તો હવે અહીંયા આપણે દિશા છે એ ફાઇન્ડ કરવી પડશે કે આજે આ તાર હવે ચુંબકીય ક્ષેત્રમાં અહીંયા કેટલો આવે છે એ આપણે ફાઇન્ડ કરવું પડશે. તો પહેલા હું અહીંયા જો આ એંગલ આપણે લઈ લઈએ. આ એંગલ કેટલો હશે? ઓબ્વિયસલી 45 ડિગ્રી હશે. આ અંતર કેટલું છે મને ખબર છે, 10 સેન્ટીમીટર. તો આ અંતર કેટલું થાય? તો sin 45 sin અહીં આકૃતિ પરથી sin 45 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર ડિવાઇડ બાય કર્ણ, જે આપણે ફાઇન્ડ કરવાનું છે અંતર. આને શું કહીશું? L કહી દઈએ. L ડેશ કહી દો. આ અંતર આપણે ફાઇન્ડ કરવાનું છે. તો L ડેશ બરાબર 10 into 10 to power minus 2 upon sin 45. sin 45 એટલે 1 upon root 2. તો અહીંયા થઈ જશે 10 root 2 into 10 to power minus 2. ઓકે, ચલો આટલી આવી. આને એટલી જ થશે એટલે મલ્ટીપ્લાય 2 કરી નાખશું. ટોટલ લેન્થ જોશે ને આપણે, તો ટોટલ લેન્થ માટે મલ્ટીપ્લાય 2. તો કુલ લંબાઈ લેશું આપણે L is equal to 2L dash, that is 2 root 2 10 એટલે આપણે 20 root 2 root 2 into 10 to power minus 2 મીટર. તો આ લેન્થ આવી ગઈ. ઓકે, ચાલો હવે ફોર્સ ફાઇન્ડ કરીએ. સમજો છો ને તમે અહીંયા? કારણ કે હવે જે પહેલા તાર આમ હતો એટલે કોઈ પ્રોબ્લેમ નતો, પણ હવે તાર આમ આડો કરી નાખ્યો છે. 45 ડિગ્રી એ લઈ લીધો છે જે ચુંબકીય ક્ષેત્ર છે એને. એટલે તાર જે પહેલા આટલો જ તાર અંદર આવતો હતો, બરાબર, કેપ જેટલો જ આવતો હતો. પણ હવે જો તમે વધારે કરો તો જો 45 ડિગ્રી એ કરશો એટલે થોડોક તાર વધી જશે. તો આ વધી ગયેલું અહીંયા આવ્યું, બરાબર, નો પ્રોબ્લેમ. હવે ફોર્સ ફાઇન્ડ કરી લે. તો ફોર્સનું ફોર્મ્યુલા છે BIL sin theta. B મેગ્નેટિક ફિલ્ડ આપ્યું છે 1.5, કરંટ આપ્યો છે 7, લેન્થ આપણે લેશું 20 root 2 into 10 to power minus 2. sin theta કેટલો લેશો? 45. હવે આ એંગલ કેટલો થઈ ગયો છે? આ ચુંબકીય ક્ષેત્ર અને પ્રવાહ વચ્ચેનો એંગલ 45 and 45. 1.5 7 into 22 root 2 10 to minus 2 1 upon root 2 cancel. તો આની જેવું જ કંઈક આવી ગયો. ઓકે, ચાલો હવે આનું નાનું સાદું બે સરખા જ આવશે, બેમાં કોઈ ફેર નથી. યસ, હવે ફોર્સની ડિરેક્શન કઈ દિશા કઈ હશે? તો મિત્રો ફરી પાછો પામ રૂલ લઈએ. તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળાઓ રાખશું. ચુંબકીય ક્ષેત્ર છે એ પૂર્વથી પશ્ચિમ તરફ છે. હવે
આ તાર જે છે પેલા આમ હતો તાર, હવે તારને આ રીતે કર્યો છે, અહીંયા એંગલ 45 ડિગ્રી રાખ્યો છે, તો એ બળ તો ક્યાં જ આવશે? અધો દિશામાં જ આવશે, કોઈ ફેર પડશે નહીં. તો અહીં બળ અગેન અધો દિશામાં આવશે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન અહીંયા એવો કીધો છે કે સી ઉત્તર દક્ષિણ દિશામાં રહેલા તારને અક્ષથી 6 સેન્ટીમીટર જેટલા નીચે લાવવામાં આવે તો આ પરિસ્થિતિમાં તાર પર લાગતા બળનું મૂલ્ય અને દિશા કેટલું હશે? આમ છે, જો તમે ફ્રન્ટ વ્યૂ જોવો છો, બરાબર, હું અહીંયા ફ્રન્ટ વ્યૂ બતાવું છું. જો આ અક્ષ છે, આ તાર છે અને આ નળાકાર છે. સમજ્યા? આ નળાકાર છે, આ જે આડી લાઈન દેખાય તાર છે, અહીંયા નાનું એવું ટપકું જે વચ્ચે દેખાય અક્ષ છે. ઓકે, તમે કેવી રીતે જોવો છો? ફ્રન્ટ વ્યૂ જોવો છો. હવે આનો છે એટલે તાર આમ છે, એને અહીંથી આમ 6 સેન્ટીમીટર નીચે ઉતારવાનો છે. અહીંયા જે તાર હતો એને આમ નીચે ઉતારવાનો છે. જો આ રીતે કઈ અહીંયા આ 6 સેન્ટીમીટર જે અહીંયા હતો એનાથી આપણે એને નીચે ઉતારી દીધો. ઓકે, તો એના ઉપર કેટલું બળ લાગે ને બળની દિશા કઈ હશે એ આપણે કહેવાનું છે. ઓકે, સિમ્પલ પ્રોબ્લેમ છે અહીંયા મિત્રો. હવે તમે જુઓ તો તાર આટલો તાર છે, બરાબર, એ ચુંબકીય ક્ષેત્રમાં આવ્યો. તમે આ તાર આટલો નીચે ઉતારી દો તો ઓબ્વિયસલી થોડોક નાનો ભાગ છે એ અંદર આવશે, આ નાનો ભાગ આવશે. પહેલા આટલો આખો આવતો તાર, હવે આટલો તાર આવ્યો, તો આ ભાગની લંબાઈ આપણે ગોતવાની છે, બરાબર. ઓકે, તો મને કહેશો કે આ ડિસ્ટન્સ જે છે એ કેટલું થાય? તો ત્રિજ્યા થઈ 10 સેન્ટીમીટર, બરાબર. તો આ અંતર આપણે ગોતવાનું છે, હું કહી દઉં L ડબલ ડેશ. તો પાયથાગોરસનો પ્રમેય વાપરીને આપણે L ડબલ ડેશ ફાઇન્ડ કરી શકીએ. તો પાયથાગોરસના પ્રમેય મુજબ L ડબલ ડેશ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 10 સ્ક્વેર માઇનસ 6 સ્ક્વેર. અહીંયા ડબલ ડેશ સ્ક્વેર ન કરો તો આમ. ઓકે, L ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ 10 સ્ક્વેર માઇનસ 6 સ્ક્વેર. So 10 square, that is 100 minus 36 or 8 centimeter or 8 into 10 to power minus 2 meter. તો L double dash આવી ગયું, આ આવી ગયું 8 into 10 to power minus 2. હવે આનું ડબલ કરો એટલે આખું આવી જશે. તો L is equal to 2 L double dash, that is 8 into 2 16 into 10 to power minus 2 meter. હવે આ તાર ઉપર કેટલો ફોર્સ લાગે એ ફાઇન્ડ કરવાનું છે. નો પ્રોબ્લેમ. ધેન ફોર્સ ઇઝ ઇક્વલ ટુ BIL sin થીટા. મેગ્નેટિક ફિલ્ડ આપણને આપેલું છે 1.5 ટેસ્લા, કરંટ આપેલો છે 7, લેન્થ આપણે લઈ આવ્યા 16 into 10 to power minus 2 and sin theta is equal to 19. સિમ્પલ. તો અહીંયા ફોર્સ છે એ તમે ફાઇન્ડ કરી શકો કેલ્ક્યુલેટરથી. હવે આની દિશા કઈ લેવાની તો એ તમારા હોમવર્કમાં કરવાનું છે. કઈ રીતે? પામ રૂલ. પામ રૂલ શું કહે છે કે આંગળા છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખો. ચુંબકીય ક્ષેત્ર તો બધા આખા ઓલા પ્રોબ્લેમની અંદર પૂર્વથી પશ્ચિમ જ છે, બરાબર. પ્રવાહની દિશામાં અંગૂઠો રાખો. અહીંયા તમે જુઓ પ્રવાહ ક્યાં વહે છે? ઉત્તરથી દક્ષિણ જ વહે છે, બરાબર. આમાં તો તાર નીચે ઉતાર્યો છે, બીજું કઈ કર્યું નથી. તો આમ આમ. ઓકે, તો બળ ક્યાં લાગશે? હોમવર્કમાં મેં તમને ઇનડાયરેક્ટલી કહી દીધું બળ ક્યાં લાગશે. હું પરફેક્ટલી બોલતો નથી, પણ તમે સમજી શકો છો. તમારી રીતે નક્કી કરી અને બળની દિશા છે નક્કી કરજો. ઓકે, ચાલો તો નોટ કરી લો 4.23. હવે એક પ્રોબ્લેમ આપણે લઈએ 4.26. પછી ચાલો 4.26મો પ્રોબ્લેમ જોઈએ આપણે. તો એમાં કીધું છે 60 સેન્ટીમીટર લંબાઈ અને 4 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા સોલેનોઇડમાં. આ સોલેનોઇડ છે જેની લંબાઈ જે છે એ 60
સેન્ટીમીટર એટલે 0.6 મીટર અથવા તો 60 × 10⁻², 4 સેન્ટીમીટર ત્રિજ્યા, and r is equal to 4 centimeter or 0.04 મીટર એની ત્રિજ્યા આપેલી છે. 300 આટા હોય તેવા 3 સ્તર વીંટાળ્યા છે અને આ 300 આટાની સંખ્યા 300 છે અને સ્તર છે એ 3 છે. 2.5 ગ્રામ દળ અને 2 સેન્ટીમીટર લંબાઈનો એક તાર સોલેનોઇડમાં અક્ષને લંબ રૂપે મૂક્યો છે. આમ આ એની અક્ષ છે અને એ અક્ષને લંબ રૂપે આ એક તાર મૂકેલો છે. જે તાર છે એનું દળ 2.5 ગ્રામ છે અને એ જે તાર છે એની લંબાઈ 2 સેન્ટીમીટર એટલે કે 0.02 મીટર છે. તાર અને સોલેનોઇડની અક્ષ બંને સમક્ષિતિજ સમતલમાં છે. આ તારને અક્ષને સમાંતર બે છેડા વડે બાહ્ય બેટરી સાથે જોડેલો છે જેમાંથી 6 એમ્પિયર પ્રવાહ વહે છે. હવે જે તાર છે આ તારમાંથી પ્રવાહ જે વહે છે એ 6 એમ્પિયર છે. તો સોલેનોઇડના આટામાંથી કેટલો પ્રવાહનું મૂલ્ય વહન થવું જોઈએ કે જેથી તારના વજનને સમતોલે? સમજ્યા કે આ પ્રવાહ કેટલો, આમાંથી કેટલો પ્રવાહ વહેવો જોઈએ કે જેથી કરીને આને સમતોલે? હવે શું કર્યું છે અહીંયા મિત્રો કે ધારો કે આ સોલેનોઇડ છે ને અહીંયા વચ્ચે આ રીતે આ સોલેનોઇડને અક્ષ, આ અક્ષ છે, અક્ષને લંબ આમ તાર મૂક્યો છે. હવે તાર આમ નામ રહેવો જોઈએ તો સંતુલનમાં રહેવો જોઈએ. તેના માટે શું થવું જોઈએ તો કે જેટલું વજન બળ લાગે છે એટલું જ મેગ્નેટિક ફોર્સ લાગવો જોઈએ. બરાબર? જેટલું વજન બળ લાગે છે Fn is equal to mg થવું જોઈએ. જેટલું મેગ્નેટિક ફોર્સ છે એટલું જ વજન બળ થવું જોઈએ. હવે મેગ્નેટિક ફોર્સ કેટલું લાગે તો ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પદાર્થ આવે તેના ઉપર બળ લાગશે BIL જેટલું. આ લેન્થ કોની લેવાની છે? આ તારની. બરાબર? આ કરંટ કયો લેવાનો છે? તારમાં વહેતો હોય એ. that is I dash is equal to mg. હવે ચુંબકીય ક્ષેત્ર કોનું છે? સોલેનોઇડનું. બરાબર? તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર હું લખું સોલેનોઇડનું. તો સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે B બરાબર μ0 Ni upon L I dash L is equal to mg. अच्छा 3n શું કામ કર્યા? કારણ કે 3 સ્તર છે. n આટાની સંખ્યા 300 છે, લંબાઈ આપણને 0.6 આપેલી છે અને આ કરંટ આપણે ફાઇન્ડ કરવાનો છે. બરાબર? b ની વેલ્યુ મૂકી અહીંયા તમે આ સૂત્ર ઉપરથી કરી શકો b બરાબર μ0 Ni upon L. પણ અહીંયા μ0 n ની જગ્યાએ આપણે 3n લખશું I upon L. તો મેં અહીંયા એ વેલ્યુ લખી છે I dash એટલે આ તારમાંથી વહેતો પ્રવાહ છે, આ તારની લંબાઈ છે, આ સોલેનોઇડની લંબાઈ છે. હવે બધી જ વેલ્યુ તમને આપેલી છે તો I છે એ તમે ફાઇન્ડ કરી શકો. તો I is equal to mg L સોલેનોઇડ એના છેદમાં 3n μ0 I dash અને L. ઓકે? તો આ બધી જ વેલ્યુ મૂકી અને તમે કરંટ છે એ ફાઇન્ડ કરી શકો. તો મિત્રો આ 4.26 પ્રોબ્લેમ છે એ નોટ કરી લ્યો. હવે લગભગ આપણે ટેક્સ્ટબુકના જેટલા કાંઈ પ્રોબ્લેમ છે આના ઉપરના હતા એ કમ્પ્લીટ થયા. આવા થોડાક પ્રોબ્લેમ હમણાં જ આ લેક્ચરમાં જ તમને એન્ડની અંદર એક પેમ્પલેટ હું મૂકું છું, મટીરિયલ છે જે પ્રોબ્લેમ તમારે સોલ્વ કરી અને હોમવર્કની અંદર મને બતાવવાના છે. બરાબર? એ જેટલા કાંઈ 5-7 પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ તમે સોલ્વ કરો. જેમાંથી જે ન આવડે એ ડિફિકલ્ટીમાં મને પૂછો. ઓકે? તો લગભગ આના લેવલનું જે કામ છે એ આપણે પૂરું થયું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભાર ઉપર કેટલું બળ લાગે એ પ્રોબ્લેમ છે એના જે થિયરી છે એની અંદર આપણે આગળ વધશું.
ઓકે, થેન્ક યુ, ટેક કેર, ગુડ બાય.